રાજકોટથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, 40 ડિગ્રીને પાર જઈ રહ્યું છે તાપમાન, અને એ સાથે ઇમરજન્સી કોલ પણ સતત વધી રહ્યા છે। છેલ્લા 2 દિવસની અંદર જોવા જઈએ તો આખરે 72 જેટલા ઇમરજન્સી કોલ આવ્યા કે જે ગરમીની અસરને કારણે આવ્યા છે। બપોરે 12 થી 4 કલાક સુધી એમ્બ્યુલન્સને આ વધુ કોલ આવ્યા હોવાની વિગતો મળી રહી છે, જેમાં માથાનો દુખાવો, ચક્કર આવવા અને બેભાન થવાના કેસ સામેલ છે। ડિહાઇડ્રેશન અને છાતીમાં દુખાવો થયા હોવાના પણ કેસ સામે આવ્યા છે। રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે ને તેની સીધી જ અસર છે તે જનજીવન પર પડી રહી છે। ડિહાઇડ્રેશન હોય અને તાપમાનને લગતા અલગ અલગ રોગ છે તેના 108 ને કોલ સતત આવી રહ્યા છે। મારી સાથે 108ના મેનેજર કિરણ પરમાર છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ, છેલ્લા 48 કલાકમાં તાપને લગતા કેટલા કોલ આવ્યા છે, કયા પ્રકારના કોલ આવ્યા છે? મારું નામ કિરણ પરમાર છે। રાજકોટ શહેરમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ નિભાવું છું અને છેલ્લા 48 કલાકમાં 72 જેટલા કેસીસ નોંધાયા છે, જેમાં ડિહાઇડ્રેશનના કેસના ઓછા પ્રમાણમાં છે, પણ ડાયરિયા, વોમિટિંગ, બીજા બેભાનના, બીજા ઉંમરલાયક પેશન્ટ છે, એ રીતના અલગ અલગ પ્રકારના કેસીસ જોવા મળ્યા છે। કેટલા સમય દરમિયાન સર સૌથી વધારે કોલ આવતા હોય છે? આમાં જોવા જઈએ તો છેલ્લા 12 વાગ્યાથી 4 વાગ્યાનો જે સમયગાળો છે, બપોરનો સમયગાળો, એ સમયગાળાની અંદર સૌથી વધારે કેસીસ જોવા મળી રહ્યા છે। સર, શું કહેશો કે જ્યારે આ પ્રકારના કોલ ડિહાઇડ્રેશનને લગતા, ઉલટી થવી, આ પ્રકારના કેસ આવતા હોય તો 108 કઈ રીતે મદદરૂપ થતી હોય છે? 108 આવા કેસીસની અંદર 108ની અંદર પૂરતા પ્રમાણમાં મેડિકલ જથ્થો અવેલેબલ છે, સ્ટાફ 24/7 અવેલેબલ છે અને તે પૂરેપૂરું ટ્રેન છે જે આવા કેસીસની અંદર કેવી રીતે હેન્ડલ કરવા, કેમને ટ્રીટમેન્ટ કેવી રીતે મળવી જોઈએ અને હોસ્પિટલ આપણે કેટલી ઝડપથી પહોંચાડીએ એને બધી રીતે સૂચક છે। જેની અંદર મેડિકલની અંદર જોવા જઈએ તો ORS છે, D25 છે, બીજા અલગ પાઇન છે અને મેડિકલ ટ્રીટમેન્ટ માટે ગ્લુકોઝ પણ છે। દરેક વસ્તુ આપણે એ પ્રમાણે પ્રોવાઈડ કરવામાં આવે છે। સર, લોકોને શું અપીલ કરશો, કારણ કે અત્યારે 41 ડિગ્રીને પાર તાપમાન છે તે પહોંચી રહ્યું છે અને બપોરના સૌથી વધારે આકરો તાપ છે તે જોવા મળે છે, ત્યારે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ? લોકોને જાણવાનું એટલા માટે કહું છું કે ગરમીની અંદર પૂરતા પ્રમાણમાં શરીરને ઢંકાય એવા કપડાં પહેરો, બરાબર। પછી બીજું જાણવા હું એટલું કહું છું કે આવા ઉનાળાના સમયની અંદર, ગરમીના સમયમાં બહાર જવાનું ટાળો। ઉંમરલાયક છે, નાના બાળકો છે, એ જેમને વધુ અસર થઈ શકે છે, તો એવા વ્યક્તિઓએ ખાસ બને ત્યાં સુધી બપોરનો સમય એવોઇડ કરવો જોઈએ। સ્પષ્ટપણે એટલે 108 ઇમરજન્સી સેવા છે તે અત્યારે સજ્જ છે તે જોવા મળે છે। છેલ્લા 48 કલાકમાં 72 જેટલા કેસ છે તે સામે આવ્યા છે, જેમાં ડિહાઇડ્રેશન થવું, વોમિટિંગ થવી, ડાયરિયા થવા, સાથે સાથે ચક્કર આવવા, માથું દુખવું, આ પ્રકારના કેસ છે તે સામે આવતો છે, જેને 108 દ્વારા તાત્કાલિક સારવાર છે તે આપવામાં આવી રહી છે। ને હાલમાં જે રીતે આરોગ્ય વિભાગ છે તે પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીના સમયમાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।